તો જय माताजी जय द्वारकाधीश मित्रों फरीथी स्वागत है तमारू मारा मिनी व्लॉगमां। सवाરના 9 वागी गया था અને આસલો આવી ગયો હતો ઘરે, તો અમે બે ભાઈઓ નીકળ્યા એની રામપ્યારી ઉપર કારખાને। ठीक है समरिया। અને પછી આસલાએ કારખાનાની સાફ સફાઈ કરી અને મેં કર્યા ધૂપ દીવા। પછી અમે બે લાગી ગયા અમારા મિશન ઉપર। અને ત્યાં તો કારખાને આવી ગયા મુન્નાભાઈ આડે થોડી ઘણી વાતચીત કરી અને 12 વાગી ગયા હતા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હતો। અને આજે જમવામાં હતું ચોરી બટાટાનું શાક, રોટલો, છાશ, દહીં અને સંભારો। 2 hours later અને મસ્ત મજાનું જમવાનું જમીને 10-12 કલાકની અંદર કરીને અમે પહોંચી ગયા પાછા કારખાને। અને કારખાને જઈને જોયું તો કોઈક રેતી નાખી ગયું હતું, ખબર નહીં આ રેતી કોણ નાખી ગયું હતું। જે બી નાખી ગયું આપણે શું, આપણે ચા પી લઈએ। અને આને જોવો, પછી અમે લાગી ગયા અમારા મિશન ઉપર। અને મિત્રો ગરમી એટલી હતી કે પરસેવો વળી ગયો હતો, અને આને કહેવાય મહેનતનો પરસેવો। પછી મેં પી લીધું 10-12 લીટર પાણી, અને હું બેઠા બેઠા વિચારતો હતો કે તમે એ જ છો ને કે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા। અને પછી હું ને આસલો નીકળી ગયા બાપુનગરમાં આવેલા ગણપતિ દાદાના મંદિર। મેં તો ગણપતિ દાદાના દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો। અને મંદિરે જઈએ અને તિલક ના કરીએ એવું તો બને જ નહીં। अच्छा हमको सिखा रिया है। અને પછી આ ભાઈ ઊભા વિચારતા હતા કે મને પણ આમાં બેસવા દે તો કેવી મજા આવે। પછી હું ને આસલો નીકળી ગયા ઇલેક્ટ્રિકની દુકાને, કેમ કે કારખાનામાં અંધારા થઈ ગયા હતા એટલે અંજવાળે કરવા લેવાની હતી ટ્યુબલાઇટ। ત્યાં અમને 2-3 કંપનીની અલગ અલગ ટ્યુબલાઇટ બતાવી। પછી એમાંથી આ ટ્યુબલાઇટ પસંદ કરીને અમે નીકળી ગયા કારખાના તરફ। બસ તો આ મિની બ્લોગમાં આટલો જ। વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ કોઈ બીજા મિની બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।